પ્રભુ સુખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ, આજની સંગત માટે આભાર માનીએ છીએ. વિશ્વાસુ અમારો આત્મા, અમારો પ્રાણ, અમારું શરીર તમને સોંપી દઈએ છીએ. અમારી આ નાની સંગતને માન્ય કરો. તમારા વચનને સાંભળવા માટે બેઠા છે. દરેક સાંભળનારને આસ્વાદ આપો. સાંભળતા કાન, સમજૂક મન, દેખતી આંખો અમને આપવામાં આવે. જે ઇઝરાયલ નથી મળી, પણ તમે અમારા પર કૃપા કરી કે અમને સાંભળતા કાન મળ્યા છે. જેમ લખેલું છે, મંડળી ધન્ય છે. આત્મા મંડળીને જ કહે છે. હા, આત્મા મંડળીને જ કહે છે, જે મંડળીને સાંભળવાને કાન છે. અમને સાંભળવાને કાન છે. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. આજે પ્રભુ અમારી સાથે વાત કરો ને પ્રભુ સાંભળતા કાન માગીએ છીએ, સમજૂક મન માગીએ છીએ, દેખતી આંખો માગીએ છીએ. દરેકને સહાય કરજો. પુનરુત્થાન વચનથી બળ મળે છે, વચન સામર્થ મળે છે. તમારા વચન પાસે આવે છે, આસ્વાદ આપો. આ ઘર માટે આભાર માનીએ છીએ. જોડેલા દરેક વાળા ભાઈ બહેનો માટે આભાર માનું છું. પવિત્ર આત્મા સહાય કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રેઝ લોર્ડ. યસ. આજે આપણે સામર્થ્યને પાછળ દુનિયા ફરે છે. બધાને સામર્થ્ય જોઈતું હોય છે. એ કદાચ હાડકાનું સામર્થ્ય, ગોટલાનું સામર્થ્ય, બોલવાનું સામર્થ્ય જોઈએ છે. બધું બહુ બધું સામર્થ્ય દુનિયામાં છે. બધીમાં બધા લોકો પાવર શોધે છે. અને જેમ કહીએ કે આજે બુલેટ ટ્રેનની વાત કરીએ તો બહુ પાવર છે. બધું ફાસ્ટ થવું જોઈએ, બધું ફટાફટ થવું જોઈએ, એવું જમાનો થઈ ગયો છે. એટલા માટે ફોન આવી ગયા, એટલા માટે બધું આવી ગયું છે. બહુ જલ્દી, ઝડપથી, બહુ લાંબો મેસેજ બી લોકો નથી ગમતો. ફટફટ બોલો, જલ્દી જલ્દી, મને સમજણ પડી જાય. ખાવાનું વિચાર બનતું હોય તો રાહ જોતા હોય છે કે યાર આ કાર્ય થઈ રહેશે. માણસોને આ જે પાવર છે એના પાછળ માણસ પડેલા હોય છે. પહેલો ગણથી ચોથો અધ્યાય 20મી કલમમાં પાઉલ એવું કહે છે કે દેવનું સામર્થ બોલવામાં નથી. 20મી કલમ. કેમ કે દેવનું રાજ્ય બોલવામાં નથી, પણ સામર્થમાં છે. પ્રેઝ ગોડ. કોઈ વધારે બોલતું હોય અથવા વધારે જ્ઞાન આપતું હોય તો એમના સમજો કે દેવનું રાજ્ય અહીંયા છે, પણ દેવનું રાજ્ય તો સામર્થમાં છે, સામર્થના કામોમાં છે. સામર્થ દેખાડવાનું જરૂરનું છે. પ્રેઝ ગોડ. ટકી રહેવું એ પણ એક પ્રકારનું સામર્થ્ય છે. પ્રભુમાં બની રહેવું સામર્થ્ય છે. ઇબ્રાહિમની વાર્તા આપણને ખબર છે. ઇબ્રાહિમનું જે જીવન છે આપણને ખબર છે. 25 વર્ષ સુધી એને જે રાહ જોઈ એ સામર્થ હતું. આટલી રાહ કોણ જોવે? કાલે મને એક ભાઈ કહેતા હતા કે તમારામાં ધીરજ કેટલી છે યાર. આવી ધીરજ તો યાર મારામાં આવી ધીરજ નથી. આટલું બધું ધીરજ યાર, હદ કરી દીધી તમે તો. કેટલા હજુ બી શાંતિથી વાતો કરી રહ્યા છો તમે. તો જે સામર્થ છે એ દેવનું રાજ્ય કે છે કે બોલવામાં નહીં, પણ દેવનું રાજ્ય તો સામર્થમાં છે. સામર્થ છે તો સમજી લો દેવનું રાજ્ય છે. હવે આપણા જીવનમાં, આપણા શરીરમાં બીજો કોરંથી ચોથો અધ્યાય 7મી કલમમાં લખ્યું છે. પાઉલ કહે છે કે આ જે ખજાનો છે, આ જે સામર્થ છે એ માટીના પાત્રમાં રહેલો છે. માટી એટલે શરીરમાં સામર્થ રહેલું છે. જ્યાં સુધી માટીનું પાત્ર વપરાતું નથી ત્યાં સુધી ખબર નથી પડતી કે કેટલું સામર્થ છે. પણ જ્યારે વપરાય છે તો ખબર પડે છે કે કેટલું સામર્થ છે. જ્યારે એલિસા એ ના હાડકા કબરમાં હતા અને કોઈ લોકો જતા હતા અને કહે છે કે જ્યારે જે દુશ્મનો આવ્યા ત્યારે એ જે ઠાઠી લઈને જતા હતા, બી ગયા અને તેઓએ એક લાશ કબરમાં નાખી અને ત્યાં હાડકા હતા કે છે કે એલિસાના. અને એ એલિસાના હડકાને એ લાશ અડકતાની સાથે એ મૂળતું કે છે જીવતું થઈ ગયું. પ્રેઝ ગોડ. તો જે સામર્થ છે એ આપણા હાડકામાં બી હોવું જોઈએ, બોલવામાં પણ હોવું જોઈએ, બધી જ વાતોમાં સામર્થ હોવું જરૂર. પ્રભુના તો લુગડામાં સામર્થ હતું, પિત્તળના તો પડછાયામાં સામર્થ હતું. અને અહીંયા પાઉલ કે છે બીજો કોરંથી ચોથો અધ્યાય તેની 7મી કલમ, પણ અમારી પાસે આ ખજાનો છે, આ માટીના પાત્રમાં રહેલો છે. આ ખજાનો જે છે માટીના પાત્રમાં રહેલો છે. એટલે લોકો વિચારતા છે કે આ પાઉલ કેવી રીતે બોલે છે, પાઉલને આટલી સમજણ કેથી છે, પાઉલ આવું સામર્થ્ય વાળું કામ કેવી રીતે કરી શકે છે, પાઉલ આટલું બધું કેવી રીતે જાણે છે? તો કે છે કે આ માટીના પાત્રમાં ખજાનો રહેલો છે, જેથી માણસોને ખબર પડે કે આ જે પરાક્રમ છે, પરાક્રમની અધિકતા દેવથી છે, અમારાથી નથી, આ તો દેવથી છે. આમેન. તો જ્યારે કોઈ બોલતું હોય અને પોતાની પ્રશંસા શોધતો હોય તો સમજી લો એ માણસ બોલી રહ્યો છે. પણ જ્યારે દેવની મહિમા શોધતો હોય તો સમજી લો દેવનું છે. આમેન.
તો કેવી રીતે મને ખબર પડે કે દેવનું સામર્થ માણસમાં છે? તો જ્યારે માણસ પોતાનો મહિમા નથી દેખાડતો પણ દેવ એનું સામર્થ પ્રગટ કરે છે તો ખબર પડે છે કે આ તો અધિકતા જે છે એ તો દેવથી છે. પિત્તરને યોહાન જ્યારે લંગડાને ચાલતો કર્યો ત્યારે બી એવું કહે છે કે બધા લોકોને એમ કહે છે પિત્તર કે આ અમારા સામર્થ નથી, અમારું ધાર્મિક પણ નથી, અમે બહુ ઘૂંટણ તોડી નાખ્યા, બહુ પ્રાર્થના કરી, અમે રાતે 3 વાગે ઉઠીને પ્રાર્થના કરીએ છીએ, મધરાતે પ્રાર્થના કરીએ છીએ, અમે ઉપવાસ કરીએ છીએ અઠવાડિયામાં 2 વાર. એ નથી, આ તો દેવથી છે. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો માટે આ લંગડો કહે છે કે ચાલતો થયો. તો જે સામર્થ છે એ તો ખજાનો જે છે એ તો માટીના પાત્રમાં રહેલો છે. કરતા 1:8 પેન્ટિકોસ્ટલને આ સારી રીતે ખબર છે અને લોકો આ જાણે છે. પ્રભુએ કીધું શિષ્યોને પવિત્ર આત્મા આવશે તો તમે સામર્થ પામશો. જો સામર્થ જે છે એ પવિત્ર આત્માથી મળે છે અને એ પવિત્ર આત્મા જે છે કે જે સામર્થ આપે છે, જેના સહાયથી આપણે બધું કરી શકીએ છીએ. આમેન. તો પ્રભુએ કીધું તમે રોકાજો શિષ્યો, તમારી પાસે સામર્થ નથી, તમે પાછા માટલા મારવા જતા રહ્યા, તમે પાછા તમારી દુનિયામાં જતા રહ્યા. એ દેખાડે છે કે તમે જે દોડ્યા એ તો તમારું હતું પણ પવિત્ર આત્મા જ્યારે આવશે તો તમે એ સામર્થ તમે જોઈ લેશો, તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. આમેન. આપણે એક બેને સાક્ષી આપતા થાકી જઈએ છીએ. જોજો, એને કીધું કંટાળી ગયો યાર, હવે બીજા કોને કહું? પ્રભુની વાત સુવાર્તા આપતા મેં લોકોને જોયા છે, થાકી ગયા છે, હારી ગયા છે, કારણ કે એનું સામર્થ્ય જે છે એ મનુષ્યનું છે. મનુષ્યનું સામર્થ્ય થાકી જશે પણ જે અંત સુધી ટકશે તે તાણ પામશે. અંત સુધી તો પવિત્ર આત્માનું જ કામ છે કે જે ટકે છે. માણસની જે સેવા છે, માણસનું જે કામ છે એ તો પડી જાય છે પણ ઈશ્વરનું જે કામ હોય છે ટકી રહે છે. અહીંયા પ્રભુએ કીધું કે જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે તમે મારા સાક્ષી થશો, તમે સામર્થ પામશો. પવિત્ર આત્માથી માણસ સામર્થ પામે છે. સામર્થ્ય હલવા વાળું નહીં, વાળ હલાવવા વાળું નહીં, ઝૂમઝૂમ વાળું જ નહીં. સામર્થ એટલે સહનશીલતા, ધીરજ, પ્રેમ તમે કેટલો કરી શકો. આજે દુનિયાના લોકો પ્રેમ કરી શકે છે, સુંદરતા હોય ત્યાં સુધી પ્રેમ કરે, જ્યારે એકદમ ખલાસ થઈ જાય ત્યારે પ્રેમ ઓછો થઈ જાય. બહુ પૈસા હોય તો લોકો બહુ બધો પ્રેમ કરશે, જેવા પૈસા ખલાસ થઈ જાય એટલે પ્રેમ ઓછો થઈ જશે. તો મનુષ્યનો જે પ્રેમ છે એ જો અંત સુધી ચાલતો રહે તો એમ કહેવાય આના પ્રેમમાં સામર્થ છે. આમેન. જે વસ્તુ ટકતું હોય એ સામર્થ કહેવાય, જે વસ્તુ પડી જતું હોય, તૂટી જતું હોય તો સમજો એ મનુષ્ય સામર્થ છે. માણસ પોતાની તાકાત બતાવી શકે છે પણ ઈશ્વરનું જે સામર્થ છે, આપણને ખબર છે સામસોનના વાળ કાપી નાખવામાં આવ્યા પણ પ્રભુનું સામર્થ તો હતું જ અને ફળથી પ્રભુનો આત્મા આવ્યો. સામસોને જે જગા એને બાંધવામાં આવેલો એને જગા તોડી નાખી. તો જે સામર્થ છે એ પવિત્ર આત્માથી મળે છે. એટલે આપણે બાઇબલ વાંચવાનું સામર્થ ખલાસ થઈ ગયું તો સમજી લો તમારી ઉત્સાહ હતો, તમારી તાકાત હતી ને તમે વાંચી શક્યા, હવે પતી ગયું. પણ પવિત્ર આત્માનું જો કામ હશે તો એ અંત સુધી ચાલ્યા કરશે. આમેન. બાઇબલ પહેલા વાંચતા હતા, આજે બી એવું જ વાંચો છો તો સમજી લો એ પવિત્ર આત્માનું કામ છે. પહેલા ગીતો ગાતા હતા, હવે ઓછા ગીતો થઈ ગયા, સમજી લો એ તમારું સામર્થ છે. અંત સુધી ગીતો ગાઓ છો, અંત સુધી જાળી રાખો છો પ્રભુના કામ, તો એ દેવનું કામ છે. ફિલિપીના પત્રમાં 1:6 લખેલું છે જેને તમારામાં સારા કામનો આરોપ કર્યો છે તે અંત સુધી કરતો જશે. આમેન. તો પ્રભુનો આત્મા છે કે જે અંત સુધી કામ કર્યા કરે છે. અત્યારે જે બધા પડી ગયા હોય તો સમજી લો એ માણસનો ઉત્સાહ હતો, માણસનો તાકાત હતી કે જે દોડી કરતું હતું, પછી ઠૂસ હવા નીકળી જાય એવું થઈ ગયું. એ મનુષ્ય છે બધું. અમારે ત્યાં ભુરિયાભાઈ હતા, ભુરિયાભાઈ કે અમે જઈએ છીએ મિટિંગો કરવા, અમે સરસ. સ્ટીવનભાઈ હતા કે અમે મિટિંગ કરવા જઈએ છીએ. અમારા યશભાઈ હતા કે જે મિટિંગ કરવા જઈએ છીએ. અમારા ત્યાં હતા ભાઈ સુનિલભાઈ હતા, મિટિંગ કરવા જઈએ છીએ, અમે મિટિંગ કરીશું અને વાર્તા પતી ગઈ. કેમ પતી ગઈ? કારણ કે મનુષ્ય હતું બધું, માણસની તાકાત હતી, ઈશ્વરની તાકાત અલગ છે. પ્રભુએ કીધું પવિત્ર આત્મા આવશે તો આપણે એ જ આત્માને પામવાની જરૂર છે જે સંતો પામ્યા. આમેન. જ્યાં સુધી નહીં પામીએ ત્યાં સુધી આપણું કશું નહીં થાય. પ્રથમ 4:33 કલમમાં અહીંયા લખેલું છે કે શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સાક્ષી આપતા રહ્યા. 33 કલમ. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી. આમેન. તો આપણે જ્યારે પુનરુત્થાનની સાક્ષી
આપણે માનીએ છીએ પ્રભુ ઈસુ ઉઠ્યા છે, એ શરૂઆતનો ઉત્સાહ કદાચ હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન જ્યારે થાય છે જે લોકોને, તો બહુ ઉત્સાહિત થઈ જાય છે. શિષ્યો બી ઉત્સાહિત થયા, પણ છેલ્લા સુધી રહ્યા, કેમ કે એ પ્રભુની સાથે હતા. આપણે પુનરુત્થાનની શરૂઆતમાં સાક્ષી આપીએ છીએ, આપણે તાણ પામીએ એ સમય સાક્ષી આપીએ છીએ, આપણે જીવનમાં પ્રભુ કામ કરે ત્યારે સાક્ષી આપીએ છીએ, આપણે સારી નોકરી મળે છે ત્યારે સાક્ષી આપીએ છીએ, અને પછી સરકારી નોકરી મળી જાય તો પછી સાક્ષી ધીરે ધીરે બંધ થઈ જાય છે કે હતી હવે બધા લોકો સરકારી નોકરી કરે જ છે ને કે. પણ સાક્ષી પણ શિષ્યોએ જે આપી એ મહાપરાક્રમથી આપી. Praise God. જે સામર્થ છે એ દેવનું જે સામર્થ છે શું છે, તો પાઉલ કે છે રોમન પત્ર 1 કલમમાં, દેવે પોતાનું સામર્થ પ્રભુ ખ્રિસ્તને ઉઠાડીને દેખાડ્યું. પ્રભુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન થયા તો એ સામર્થ દેખાડ્યું. દેવનું સામર્થ શું છે? દેવનું સામર્થ શું છે? તો શરીર જ્યારે ઉઠે છે, શરીર જ્યારે રિપેર થાય છે, શરીર ફરતી નવું બળ પામે છે, એ દેવનું કામ છે. અહીંયા લખેલું છે 1:4માં, પણ પવિત્ર આત્માના પ્રતાપે પ્રભુ ઈસુને મોયેલામાંથી પાછો ઉઠ્યાથી દેવે પાછો ઉઠાડ્યો પરાક્રમમાં દેવનો દીકરો અને પરાક્રમમાં દેવનો દીકરો ઠર્યો. બીજી ભાષામાં છે, દેવનું પરાક્રમ મારફતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દેવે ઉઠાડ્યો. આમેન. તો એ પરાક્રમ મારફતે ઉઠ્યો. અને એટલા માટે પાઉલ કહે છે રોમન 8:11 કે એ જ આત્મા જેને ઈસુએ ઉઠાડ્યો, એ જ આત્મા જો તમારામાં વસતો હોય તો તમારા પણ મૃત શરીરોને સજીવન કરશે. આપણે ઘણી વાર મૃત થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, પડી જઈએ છીએ. કોઈ બોલી જાય, સુરસીરું થઈ જાય છે, મોઢું પડી જાય છે. હવે એને ફરીથી ઉત્સાહ લાવનાર કોણ છે? તો પવિત્ર આત્મા છે. પવિત્ર આત્મા તમને ફરીથી બળવાન કરશે. કોઈ ગાળ આપી જાય, કોઈ બોલી જાય, આપણે માયુસ થઈ જઈએ, હવે જાઓ બાઇબલ નહીં વાંચું, હવે પ્રાર્થના નહીં કરું, જાઓ બહુ ચાલ્યો. તો એ જે માયુસ થઈ જઈએ છે, પડી જઈએ છે, એમાં જ પવિત્ર આત્મા છે જે તમને ફરીથી સજીવન કરે છે. ના એટલા માટે પાઉલ કહે છે 11મી કલમ, જેણે પ્રભુ ઈસુને મોયેલામાંથી ઉઠાડ્યો, મોયેલા મરી ગયેલું, બધું મરી ગયેલું, પરવારી ગયેલું, એમાંથી ઉઠાડ્યો, તેનો આત્મા જો એ જ આત્મા તમારામાં વસતો હોય, તો જેણે ખ્રિસ્ત પ્રભુ ઈસુને મોયેલામાંથી તો જેણે ખ્રિસ્ત ઈસુને મરી ગયેલામાંથી ઉઠાડ્યો, તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મરતે શરીરોને તમારા જે મરેલા શરીર છે સજીવન કરશે. તેને સજીવન કરશે. અને એટલા માટે આપણે કહીએ છીએ કે જે મને સામર્થ આપે છે તેને સહાયથી કરું છું. એટલા માટે કહે છે તે તારી જીવાની ફરતી તાજી કરે છે. આ જે ફ્રેશનેસ છે એ કેવળ પવિત્ર આત્માથી શક્ય છે. એટલે જ્યારે બી તમે પડી ગયા, ઘૂંટણ પડો અને કહો, પ્રભુ મને નવું બળ આપો. પાઉલને સંતો પણ પ્રાર્થના હતી, દાઉદની પણ પ્રાર્થના હતી, મારા આત્માને તાજો કર. હું હતાશ નિરાશ થઈ ગયો છું, મને ફરીથી તાજગી આપ. કદાચ તમે જાણતા નહીં હોય, જ્યારે દાઉદ ઘરડો થઈ ગયો અને એની પાસે કુંવારી કાળે લાવવામાં આવી, પણ લખેલું છે એને જાણી નહીં કે કદાચ અમારો જે રાજા છે એને ફરીથી બળ મળે. પણ દાઉદનું ગીત હતું, ગીત શાસ્ત્ર 103માં, તે મારા આત્માને તાજો કરે છે. આમેન. તો તાજગી લોકોને કંઈક અલગ રીતે મળે છે. તાજગી કોઈને મળવાથી મળે છે, કંઈ ખાવાથી મળે છે, કંઈ મળે છે, ગમે તેવી રીતે એમને તાજગી મળતી હોય છે. અને કે હું તાજો થઈ ગયો. બધાને ફ્રેશનેસ અલગ અલગ બધાનું રીત હોય છે, ફ્રેશ થવાનું, તાજા થવાનું. પણ પવિત્ર આત્માથી તમે ફરતી તાજા થાવ છો. પડી જાય તો પવિત્ર આત્મા ફૂંકાય છે, આવે છે અને ફરતી તાજગી મળે છે. પ્રેઝ ગોડ. જે ઉત્સાહ છે એ જો ઠંડો થઈ ગયો છે તો પવિત્ર આત્મા. આમેન. અને જો તમે ફરતી તાજા થાવ છો, સમજી લો સામર્થ છે, એ સામર્થથી તમને તાજગી મળી છે. 1 કોરિન્થી 6 અધ્યાય તેની 14મી કલમમાં લખેલું છે, દેવે ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યો, એ જ પોતાના સામર્થથી. વાંચીએ, દેવે પ્રભુને ઉઠાડ્યો, દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉઠાડ્યા, તેમજ પોતાના સામર્થ્યથી, તેમજ તે પોતાના સામર્થ્યથી તે આપણને પણ ઉઠાડશે. એટલે આપણને જે જરૂર છે સામર્થ્યની જરૂર છે. તમે જીવનમાં કદી હતાશ નહીં થઈ જાઓ જો તમે પવિત્ર આત્મા પામશો. પવિત્ર આત્મા પામવો એટલે અન્ય ભાષાની વાત નથી કરતો. પવિત્ર આત્મા પામવું એટલે પ્રભુ જેમ બાપ્તિસ્મા લઈને એમના પર આત્મા ઉતર્યો, રહ્યો, એમ. પ્રેઝ ગોડ. સંતો બી પવિત્રમાં પામ્યા એમ. પાઉલ બી, દાઉદ પણ પવિત્રમાં પામ્યો. જૂના કરમાં બી પવિત્રમાં આવતો હતો. નવા કરમાં તો અન્ય ભાષા જ લાગે છે,
પણ શરૂઆતમાંથી જોઈએ છે સામસોન પર આવ્યો, સામસોન અન્ય ભાષા નથી બોલ્યો. સાઉલ પર આવ્યો, પ્રબોધવાણી કરી. દાઉદ પર આવ્યો, ગીતો વગાડ્યા. જ્યારે બી આત્મા આવે છે ત્યારે લોકોના જીવનમાં કામ થયા છે. આમેન. તો એક જ રીત નથી, પણ પવિત્ર આત્માને આપણે પામવું જરૂર છે. બીજો ગ્રંથથી તેનો 13મો અધ્યાય 4થી કલમમાં લખ્યું છે આપણે નિર્બળ છે. આપણે નિર્બળ છે. બોલો હું નિર્બળ છું, હતાશ થઈ જાઉં છું, નિરાશ થઈ જાઉં છું. અહીંયા પાઉલ કહે છે કેમ કે જો કે તે નિર્બળતાને લીધે વધુ પ્રભુ શું પણ નિર્બળતાને લીધે વર્ષ તમે જડાઈ ગયા, તો પણ તે દેવના તો સામર્થ્ય પણ દેવના સામર્થ્યથી જીવે છે. આમેન. તો આપણો હંમેશા ભરોસો સામર્થ પર હોય. આમેન. સામર્થ પર હોવો જોઈએ. તમે ફરીથી તાજા થઈ જશો. પ્રેઝ ગોડ. એટલે જરૂરનું છે કે પવિત્ર આત્માની જરૂર છે. સામર્થ્ય જે છે એ જ્યારે ફક્ત નિરાશ થાય છે એ ક્ષેત્રમાં નહીં, પણ બીમાર પડીએ છે, પ્રાર્થના કરીએ છીએ ત્યારે બી આપણને જરૂર પડે છે. પ્રાર્થના નથી સંભળાતી ત્યારે કહે છે સામર્થ્ય ખૂટી ગયું, ત્યારે પણ જરૂર પડે છે. શિષ્યો જે છે તેઓ પણ જે કામો કર્યા, લુકની સુવાર્તા 10મો અધ્યાય 19મી કલમમાં લખ્યું છે શિષ્યો પાછા આવ્યા અને પ્રભુએ કીધું પ્રભુ તારા નામમાં ભૂતો કાઢ્યા. ત્યારે પ્રભુએ કીધું જુઓ મેં તમને અધિકાર આપ્યા, સામર્થ્ય આપ્યું, દરેક ભૂતો પર સામર્થ્ય આપ્યું, હતાશ નિરાશ કરનારા આત્માઓ પર મેં તમને સામર્થ્ય આપ્યું, બીમારી લાવનારા આત્માઓ પર મેં તમને સામર્થ્ય આપ્યું, વિચ્છુઓ પર સામર્થ્ય આપ્યું, શત્રુના બધા પરાક્રમ પર મેં તમને સામર્થ્ય આપ્યું. એમના પર તમે જય પામી શકો છો. આમેન. એટલે જ્યારે હતાશ થાવ સમજી લો દુષ્ટ આત્મા તમારા પર ચડી ગયા છે. તો સામર્થ્ય હશે. જ્યારે સામર્થ્ય આવ્યું સામસોન પર, ભલે આની આંખ ફોડી કાઢવામાં આવી, પણ જ્યારે સામર્થ્ય આવ્યું એને બધું ફાડી કાઢ્યું. આમેન. તો એ જરૂરનું છે. એ માટીના પાત્રમાં ખજાનો રહેવો જરૂરનો છે. આમેન. 19મી કલમ જુઓ મેં તમને સર્પો મેં તમને સાપ જે છે સર્પો તથા તથા વિચ્છુઓ પર પગ મૂકવાનો પગ મૂકવાનો તથા તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. બધા જ દુષ્ટ આત્માઓ પર પ્રભુએ આપણને અધિકાર આપેલો છે. એટલે ચાંસ્તામાં કુંડામાં પગ પડી ગયો કઈ વાંધો નહીં, લીંબુ નાખી ગયા કઈ વાંધો નહીં, મરચા નાખી ગયા કઈ વાંધો નહીં, તુવેર નાખી ગયા કઈ વાંધો નહીં, ખબર નહીં ગામમાં શું શું નાખે છે, ચોખા નાખી ગયા કઈ વાંધો નહીં, કોઈ કરાવી દીધું. આજની તારીખમાં લોકો પૂછતા હોય છે પાસ્ટર बताओ ना ये किसने किया, वो दुष्ट आत्मा क्या, काका ने किया, मामा ने किया, उसने नहीं किया, फुआ ने किया. એ શું છે? એ તો એ માણસોની શું તાકાત છે કે દુષ્ટ આત્માને આજ્ઞા કરે કે જા અને જાય. દુષ્ટ આત્મા એટલા આજ્ઞા પાડનારા આત્માઓ છે સરસ કે જે ભૂવા ભાતી કરનારાઓની વાત માનતા હોય. શું મનુષ્ય એટલા તાકાતવાળા છે કે દુષ્ટ આત્માઓને વશ કરતા હોય ને બાટલીમાં ફોડી દેતા હોય ને નારિયેળમાં નાખી દેતા હોય? કોઈની તાકાત નથી. મનુષ્ય પાંગડો છે, એકદમ અપાહિત છે, એકદમ નબળો છે આત્માઓની સામે, દૂતોની સામે. પણ પ્રભુએ કીધું હું તમને આ બધા દૂતો છે, અપદૂતો છે, પતિત દૂતો છે, દુષ્ટ આત્માઓ છે, શત્રુ જે છે એના બધા જ પરાક્રમ જે છે, એના જેટલા બી સામર્થ્ય હોય, હું તો કહેતો હોઉં છું 33 કરોડને લાવો, 1-2 દુષ્ટ આત્મા હોય ને, એટલે 2-3 દુષ્ટ આત્મા છે તારામાં, હારું વધારે લાવો યાર. આખું સેના, આખા દુનિયાના જેટલા બી બધા ભગવાનો છે બધા જ એનામાં આવી જાય, પછી મને લડવાની મજા આવશે. પ્રેઝ ગોડ. 1-2 દુષ્ટાત્મા સામે લડવાની ખરેખર મને મજા નથી આવતી. મેં જોયા છે, અમે તો હજુ બી મિનિસ્ટ્રીમાં દુષ્ટાત્મા કાઢીએ છે, પણ આ બધું જોઈને એમ થાય કે ના, તો બધા નાના બચ્ચાઓ છે, એકદમ નાના પોચા એકદમ ઓછા, અને આપણા જીવનમાં આપણે ખબર નહીં, આપણે હતાશ કરી દે છે અને આપણે હારી જઈએ છીએ. પણ જ્યારે કોઈને વળગાડ થતું હોય છે તો એ ક્યાં તોફાન મચાવતા હોય છે, પણ એ બધા વશ થતા હોય છે એ પ્રભુના નામમાં. આમેન. તો પ્રભુનું નામ સૌથી મહાન છે, સામર્થવાન નામ છે. માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય 7મી કલમમાં પ્રભુએ 12 શિષ્યોને બોલાવ્યા એમ આપણને બોલાવ્યા અને કહે છે બધા જ દુષ્ટાત્માઓ પર અધિકાર આપ્યો. આમેન. તો આપણને જે જરૂર છે, સામર્થની જરૂર છે, એટલા માટે પ્રભુ પોતાના શિષ્યોને કીધું તમે રોકાજો, પવિત્ર આત્મા આવશે, તમે સામર્થ પામશો. આમેન. તો આપણને જે ઉત્સાહ છે સારો છે, બાઇબલ વાંચવું, પ્રાર્થના કરું, સંગતમાં જવું, ચર્ચમાં જવું સારું છે, પણ સામર્થ્ય નથી. આપણે આપણા સામર્થ્યથી જઈએ છીએ, આપણે આપણા સામર્થ્યથી, આપણામાં જેટલી હિંમત છે એટલું આપણે કરીએ છીએ.
પણ જ્યારે ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે આપણે એવું કરીએ છીએ કે જે સામાન્ય માણસ નથી કરી શકતો. એટલા માટે ઘૂંટણે પડીને હંમેશા માગવું, પ્રભુ મને સામર્થ આપો, સામર્થ આપો. આમેન. કારણ કે દુનિયામાં લોકો એવા છે, આપણું બધું બગાડવા માંગે, આપણું નુકસાન કરવા માંગે, આપણું કોઈ હિત નથી વિચારતું, આપણું કોઈ સારું નથી વિચારતું. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જે આપણું બધું દરેક તે સારું જ વિચારે છે, અને આપણે બી બધાનું સારું જ કરવાનું. આમેન. ભલે આપણને શ્રાપ આપે તો આપણે શું કરવાનું? આશીર્વાદ આપવાનો. પ્રેઝ ગોડ. કારણ કે જે શ્રાપ આપે છે એની તો કોઈ તાકાત જ નહીં. છ બોલે એવી સામર્થ છે જ નહીં. જેનામાં સામર્થ હોય એ જો શ્રાપ આપે તો બધું ઘણું નુકસાન થાય છે. તો આપણે કોઈ મનુષ્યથી ના બીએ, આપણે ઈશ્વરથી બીએ. આમેન. પ્રેઝ ગોડ. દરેકને પ્રભુ કૃપા આપે. પ્રેઝ ગોડ. પ્રાર્થના કરીએ. અમારા જીવતા પ્રભુ, અમે તમને માન આપીએ છીએ. પિતા ખ્રિસ્તમાં નમીએ છીએ. આજની સંગત માટે આભાર માનીએ છીએ પ્રભુ. તમારા વચનોને વાંચ્યા સાંભળ્યા પ્રભુ. પ્રાર્થના છે, અમે સામર્થ માંગીએ છીએ, અમને સામર્થ આપજો. હા, એ જ સામર્થ જે તમારા સંતોને મળ્યા, શિષ્યોને પ્રાપ્ત થયા, એ જ અધિકાર તમારા દીકરા દીકરીઓને મળ્યા પ્રભુ. સાંભળતા દરેક ભાઈ બહેનોને એ જ સામર્થ મળે. હા, મોયલામાંથી ઉઠવા વાળું સામર્થ, હતાશ નિરાશ થયેલા અને લાગે છે કે અશક્ય છે, એ સામર્થની અમને જરૂર છે. કે જેથી પ્રભુ જે બંધનમાં છે એના બંધન તોડી નાખીએ, જે નિરાશ છે એને આનના તેલથી અભિષેક કરી દઈએ. હા, જે ભંગિત હૃદયના છે એને અમે ફરતી પ્રભુ સાજા કરીએ, દિલાસો આપીએ. જે અશાંત છે એને શાંતિ આપી દઈએ. હા, જે મૃત્યુ અવસ્થામાં છે એને પ્રભુ જીવન આપી દઈએ. હા, પવિત્ર આત્મા તમારી જરૂર છે, દરેકને જરૂર છે. પાઉલ જેમ કે છે માટીના પાત્રમાં ખજાનો છે, એમાં માટીના પાત્રમાં એ ખજાનો હંમેશા રહે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા ઉપર આત્મા ઉતર્યો ને રહ્યો, અમારામાં પણ રહે. અમે નિરાશ ન કરીએ, ખેદિત ન કરીએ, દુઃખી ન કરીએ, વિરુદ્ધ ન જઈએ પવિત્ર આત્માના. પવિત્ર આત્માને કામ કરવા દઈએ, એનો અવાજ સાંભળતા રહીએ. મારા ભાઈ બહેનોને મદદ કરો. પવિત્ર આત્મા સાથે રહો. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને, ચર્ચના દરેક ભાઈ બહેનોને કૃપા આપજો. આ ઘરને પણ પ્રભુ પુષ્કળ કૃપા આપો. વાલોને આશીર્વાદ આપો. અહીંયા રહેતા મારા દરેક ભાઈ બહેનો માટે કૃપા માંગુ છું. જીવતા એક એકના મનોમાં, હૃદયમાં કાર્ય કરો. એક એક મન તમારા તરફ ફરે, એક એક હૃદય તમારા તરફ ફરે, અને દરેકમાં જીવન ફૂંકાય. સપના સંદર્શન દ્વારા વાત થાય, અને પ્રભુ તમારો મહિમા આ જગામાં થાય. આજે શરૂઆત છે. જીવતા તમે જેમ કીધું આગ નાખવા આવ્યો છું, આગ લાગી જાય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, અને દરેક તમારામાં ઉત્સાહી થાય. દરેક, હા, જે લુલા થયેલા હાથ છે, ઘૂંટણ છે કમજોર, એને પણ બળ મળે. ખ્રિસ્ત સામર્થ માંગુ છું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અહીંયા દરેક ભાઈ બહેનો ને આ વિસ્તારના મારા ભાઈ બહેનોને સામર્થ મળે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. જીવનનું સામર્થ પ્રાપ્ત થાય. આમેન. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા તમારા પવિત્ર નામ, તમારા રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. જે સત્ય આજ મને આપો, જે મને માફ કરું છું તે મને માફ કરો, અને પ્રશ્ન ન લાવો, મને સંતાન છટકો કરજો. રાજ્ય પરાક્રમ મહિમા સરકાર સિદ્ધ તમારા છે. આમેન. થેન્ક યુ જીસસ. પ્રેઝ ગોડ.